પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવતું અને ફરી એક વખત પાકિસ્તાન દ્વારા ભારત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે ભારત દ્વારા તેનો સીધો જ મુંહ તોડ જવાબ આપવામાં આવ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે આઈપીએલ વિશેની તો જે ધર્મશાલામાં આઈપીએલ ચાલુ હતી તેની વચ્ચે જ અચાનક આઈપીએલને રોકાવવામાં આવી હતી। તે સમયે કયા દ્રશ્યો સર્જાયા હતા આજે એ જ વાતને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે અત્યારે હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે। ધર્મશાલાની અંદર પંજાબ અને તેની સાથે દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ ચાલતી હતી ને તે સમયે અચાનક જ પાકિસ્તાનમાંથી હુમલો કરવામાં આવ્યો હતો ને એ સમયે મેચ છે તે રોકાઈ ગઈ હતી। ભગદડના દ્રશ્યો પણ મચ્યા હતા। વિસ્તારપૂર્વક સમજીએ આ વાતને કે પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની જે આઈપીએલની મેચ છે તેને રદ કરવામાં આવી દીધી છે। પાકિસ્તાને ભારતના 3 રાજ્યો પર હુમલો કર્યો છે। ત્યારબાદ મેચ છે તેને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી। જો પંજાબની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ આજે મેચ છે તેને રદ કરી દેવામાં આવી હતી ને ધર્મશાલાનું આ જે ગ્રાઉન્ડ છે એની અંદર પણ ભગદડના જે દ્રશ્યો હતા એ પણ સર્જાયા હતા। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। हेलो, मैं खत्म हो गया सर। आपका क्या है? देखो, मेरा नाम रमन शर्मा है। रमन, आज एकदम से क्यों मैच बंद करवाना पड़ा? मैच बंद सर इसलिए करवाना पड़ा कि हम लोग पठानकोट से मैच देखने के लिए आए थे, तो आज पठानकोट पे एयर स्ट्राइक हुई है, इसलिए पठानकोट की आर्मी ने पाकिस्तान की तरफ से पठानकोट एयर स्ट्राइक हुई है। तो हमें मैसेज मिला कि पठानकोट इंडियन आर्मी ने उन जो एयर स्ट्राइक हुई है उनके बम्बों को उन्होंने डिफ्यूज कर दिया है। तो जहाँ पे मैसेज आ चुका है इसलिए इन्होंने, क्योंकि उनका हो सकता है टारगेट स्टेडियम पे हो, क्योंकि आज पाकिस्तान के जो रावलपिंडी का स्टेडियम हमारे हिंदुस्तान के जो आर्मी वालों ने गिराया है, हो सकता है उनका स्टेडियम आज जहाँ पे पठानकोट पे जहाँ पे जो आज का मैच है जहाँ पे उनका टारगेट हो, तो इसलिए इन्होंने समय रहते ही स्टेडियम को खाली करवा दिया कि सभी लोग। आपको लोगों में क्या डर का माहौल है यहाँ पर? हमारे यहाँ तो अभी सर इतना पैनिक नहीं है यहाँ पर, बट हमारे पठानकोट में ना बहुत ज्यादा पैनिक हो गया। वहाँ पे काफी सारे उन्होंने मिसाइलें वगैरह बम दागे हैं, बट हमारे इंडियन आर्मी ने मुंह तोड़ के जवाब दिया उनका। पर घर से हमें जैसे मैसेज आ रहा है तुरंत कि आप धर्मशाला पे रहना है, उधर बहुत बुरा हाल हो गया। 5-7 मिसाइलें चलाई हैं, उन्हें बम भी छोड़े हैं। तो इसलिए ये मैच कैंसिल किया और सरकार का बहुत अच्छा डिसीजन रहा है कि टाइम रहते हुए इसको बंद करवा दिया गया। हम लोग हिमाचल सरकार का धन्यवाद करते हैं। बहुत बहुत धन्यवाद करते हैं। क्या नाम है आपका? सुधीर नाम है जी। क्यों मैच एकदम से बंद हो गया? ये सिक्योरिटी रीजन की वजह से बंद कर दिया मैच। लोगों में कोई डर का माहौल है? ना ना ना, कैसे हम अपने देश में है, डरे पाकिस्तान वाले डरे, हमें किसी बात का डर है भाई। बात की पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। पाकिस्तान
એટલે જે પ્રમાણે પાકિસ્તાનની વાત કરવામાં આવે કે પાકિસ્તાન પોતાની હરકતોમાંથી ક્યારેય સુધર્યું નથી અને ફરી એક વખત તેમણે ભારત ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાને ભારતના 3 રાજ્યો પર હુમલો કર્યો છે. ત્યારબાદ મેચ છે તેને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી ને ખાસ કરીને અત્યારે હાલ પાકિસ્તાને ભારતના ઘણા બધા શહેરોમાં ડ્રોનનો હુમલો પણ કર્યો છે. પાકિસ્તાને જમ્મુ હોય, અખનૂર હોય, પઠાણકોટ હોય કે પછી અનેક એવી જગ્યાઓ છે જ્યાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કર્યા છે, પરંતુ તેમનું કોઈ જે હુમલો છે તે કામે ના આવ્યો હોય એવું લાગી શકે છે, કારણ કે ભારતે દરેક વસ્તુ છે, દરેક મિસાઇલ છે, દરેક ડ્રોન છે તેને તોડી પાડ્યા છે અને અંતે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. જે પ્રમાણે આપણે આગળ પણ આઈપીએલ જે ક્રિકેટ સર્જાઈ હતી એની વચ્ચેના જે દ્રશ્યો જોયા હતા, પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે કે જે આઈપીએલ તો રદ થઈ જ ગઈ છે, જે આજની મેચ હતી, પરંતુ એ બધાની વચ્ચે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.